ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ એમની અસીમ કૃપાથી આજે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર ચર્ચા વિચારણા કાયમી કરી રહ્યા છીએ. એમાં આજે આપણે સાતમું જે જ્યોતિર્લિંગ સેતુ બંધેતુ રામેશમ, પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે. ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. પરમાત્મા સદાશિવ એ જ્ઞાન પુરુષોત્તમ છે. શિવ જ્ઞાન સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે અને શ્રી રામ એ મર્યાદા સ્વરૂપ છે. સનાતન ધર્મનું સ્વરૂપ જાણવું હોય તો રામ દર્શન, શ્રી રામચરિત માનસનું મનન કરો ને રામ કાર્યને અનુસરો. સુખદેવજી બોલ્યા છે, શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, સેવા સમરણ કરો, પણ કૃષ્ણ લીલાનું અનુકરણ ન કરો. શ્રી કૃષ્ણની બધી લીલા અનુકરણી નથી. શ્રી રામ જે કરે તે કરો અને શ્રી કૃષ્ણ કરે તે કરવાનું નથી, કહે તે કરવાનું છે. જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ છે, ગોપી પ્રેમ ભગવાનનું આકર્ષણ છે. આથી ભગવાને ગોપીઓનું માખણ છોર્યું છે. શ્રી કૃષ્ણ લીલાના અનુકરણમાં છોરી ન થાય. જેને શ્રી કૃષ્ણ લીલાનું અનુકરણ કરવું હોય તે પૂતના ચરિતથી કરે. શ્રી કૃષ્ણ લીલાનો આરંભ પૂતના લીલાથી થાય છે. શ્રી કૃષ્ણએ આ લીલામાં ઝેર પીધું છે. શ્રી કૃષ્ણ દેવ નથી, દેવોના દેવ પરમાત્મા છે. શ્રી સુખદેવજીએ એટલા માટે જ રાસલીલા સાંભળવા ચિંતન કરવાનું કહ્યું છે. રાસલીલા કરવા નથી કહ્યું. ભાગવતમાં રાસલીલાનું વર્ણન છે. આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થાય છે. આ લીલાના દર્શન કરવા દેવો, ઋષિઓ બધા આવ્યા હતા. રાસલીલાનું જેમણે અનુકરણ કર્યું છે એમનું પતન જરૂર થયું છે. શ્રી રામ પરમાત્મા છે, એમનામાં બધી શક્તિઓ પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણમાં 16 કલા છે, શ્રી રામમાં 2 કળા ઓછી છે. પણ વ્યાસ નારાયણને આ માન્ય નથી. શ્રી વ્યાસજીએ રામને પરિપૂર્ણ માન્યા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક જ છે. શ્રી રામ પહેલા ક્રમમાં અને શ્રી કૃષ્ણ પછી આવે છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય જેમને જાણવું હોય એણે રામ મર્યાદાનું પાલન કરવું જોઈએ. રામલીલા સરળ છે, કૃષ્ણ લીલા સમજવી બહુ કઠણ છે. મર્યાદા ભંગ રામલીલામાં નથી. શ્રી રામ કહે છે, હું ધર્મની મર્યાદામાં રહું છું. મોટા તે છે જે મર્યાદા છોડે નહીં. દરિયો મર્યાદા છોડતો નથી. ચંદ્ર, સૂર્ય પ્રભુની મર્યાદામાં રહેશે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ ધર્મ મર્યાદામાં રહેતા. સદાચાર ધર્મ ન હોય તો જ્ઞાન ટકશે નહીં. જ્ઞાન મેળવવાનું કઠણ નથી. સર્વકાળ ટકાવવું કઠણ છે. જ્યાં સદાચાર નથી ત્યાં જ્ઞાન ટકતું નથી. શું કરવું, શું ન કરવું તે મનને નહીં, શાસ્ત્રોને પૂછો. સ્વાર્થમાં કદાચ પિતા પુત્રને ખોટી સલાહ આપશે, પણ શાસ્ત્ર સર્વનો સાચા પિતા છે. શાસ્ત્ર હિતનું શાસન કરે છે. જે વેદ શાસ્ત્ર ધર્મ મર્યાદાનો ભંગ કરે તે જ્ઞાની યોગી હોય તો પણ ભગવાનને ગમતો નથી. જે જ્ઞાની હોય તેને સમજ હોય છે. જ્ઞાનીનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોય છે. શ્રી રામને ધર્મ પાળવાની જરૂર નથી, છતાં ધર્મ મર્યાદામાં રહ્યા છે. મોટા માણસ ભૂલ કરે તો બધાએ ભૂલ કરે. સમાજને શિક્ષણ આપવા મોટા માણસ ધર્મ મર્યાદાનું પાલન કરે. આજકાલ લોકો જ્ઞાન વધે, ભક્તિ વધે, લોકો માન આપે તો સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરે છે. જ્ઞાનનું ભૂષણ ધર્મથી છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ ધર્મની મૂર્તિ છે. રામ અને કૃષ્ણને વૈદિક સનાતન ધર્મ અતિ પ્રિય છે. આ ભગવાન ધર્મ મર્યાદા રક્ષવા આવેલા છે. તે ધર્મ ભંગ કરવા નહીં. ધર્મ એ ભગવાનનું નામ છે.
ધર્મ ક્યારેય છોડશો નહીં. સનાતન ધર્મમાં જે સાધુ મહાત્માઓ થયા એટલા કોઈ ધર્મમાં થયા નથી. આપણો ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાન સનાતન ધર્મનું રક્ષણ કરવા અવતરે છે. શ્રીરામ સર્વ સદગુણ સંપન્ન છે. સીતારામમાં કોઈ દોષ નથી. બંને પૂર્ણ નિર્દોષ છે. વાલ્મીક રામાયણમાં સીતારામને નિર્દોષ અને સર્વગુણ સંપન્ન કયા છે, પૂર્ણ નિર્દોષ કયા છે. સદાશિવ સતીને રામકથા સંભળાવે છે. રામ સર્વ સદગુણોના સમુદ્ર છે. રામના ગુણોનું વર્ણન કરી શકતો નથી. તેથી રામ રામ જેવા છે એમ કહ્યું. જેમ દરિયો દરિયા જેવો કયો એમ રામ રામ જેવા છે એમ કહ્યું. માતૃ પિતૃ ભક્તિ રામ જેવી ક્યાંય નથી. બંધુ પ્રેમ, સદાચાર, સંયમ, ધૈર્ય, આદર્શ, એક પત્નીવ્રતા, આ દિવ્ય સદગુણો એક સાથે રામમાં પરિપૂર્ણ છે. સામાન્ય રીતે આવા સદગુણો એક સાથે ક્યાંય આપણને જોવા નહીં મળે. ભગવાન ક્યાં જીવ પર અતિ કૃપા કરે છે. તીર્થ, યજ્ઞ, ગરીબોને જમાડે, આ બધાય પૈસાના ખેલ છે. ભગવાનને મન તેનું મહત્વ નથી. જે માતા પિતાની અનન્ય ભાવે સેવા કરે, વૃદ્ધ માવતરની સેવા કરે, તે મહાપુણ્ય છે. ઘણાય મંદિરમાં તો દર્શન કરે પણ ઘરમાં વૃદ્ધોને અનાદર કરે છે, સામો જવાબ આપે છે. આવાનું ભગવાન મોં જોતા નથી. જે માતા પિતાની પૂજા કરતા નથી, જેની સેવા કરતા નથી, એની સેવા પ્રભુ લેતા નથી. માતા પિતા પ્રત્યક્ષ દેવ છે. હું સ્વતંત્ર નથી, માતા પિતાને આધીન છું એવો નિશ્ચય કરો. બહુ ભણેલાને, પરદેશમાં રખડનારાને ડોશીમાં પાસે બેસવું ગમતું નથી. આવાને પત્ની કહે તો જરૂર ઊભો રહે. માતા પિતા પ્રત્યક્ષ દેવ છે. જે માતા પિતાની સેવા કરે છે તે જીવ પ્રભુને વાલો છે. વૃદ્ધોનું દિલ દુભાય તો શાપ નીકળે છે. વૃદ્ધનું હૃદય વેદનામાંથી શાપ નીકળે છે. માતા પિતામાં જેને વિશ્વાસ નથી તેને ભગવાનમાં પણ વિશ્વાસ થતો નથી. આમ તો ભગવાનમાં વિશ્વાસ કરવો કઠણ છે, જ્યારે માતા પિતા તો પ્રત્યક્ષ છે. કઈની આજ્ઞા અયોગ્ય છે. નિર્દોષ રામને વનવાસ આપ્યો, ભરતને ગાદી, પણ રામને વનવાસ કેમ? પણ શ્રી રામે પૂછ્યું નથી કે પોતાને વનવાસ કેમ. પ્રભુએ માતૃ પિતૃ ભક્તિનો આદર્શ આપ્યો છે. માતા પિતા ગુરુ આમ આજ્ઞાનો ક્રમ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આમાં ત્રણેયને પરમાત્મા કયા છે? રામની માતૃ પિતૃ ભક્તિ, બંધુ પ્રેમ અવલૌકિક છે. ભરતને રાજા થતો જોવાની ઈચ્છા રામની છે. 14 વર્ષ તો શું, રામ તો કાયમ વનવાસ રહેવા ઈચ્છે છે. રામના વનવાસ સમયે લક્ષ્મણ ઘરમાં રહી શકતા નથી. ભરતને રામ રાજ્ય મળ્યું. રામ પ્રેમ એવો છે કે વિયોગમાં 14 વર્ષ અન્ન પણ લીધું નથી. ભરતે આ બધોય સમય ઉપવાસ કર્યો છે. આ બંધુ પ્રેમ છે. પ્રેમ માન માગશો નહીં, બીજાને આપજો. માન પ્રેમ જીવનમાં અન્યને આપજો. તમે તમારા ભાઈ સાથે કપટ કરશો તો તે પણ તમારી સાથે કોઈ દિવસ કપટ કરશે. લોકો મંદિરમાં તો જાય છે, દર્શન કરે છે, પણ ભાઈ સાથે પૈસા માટે ઝઘડે છે. ભાઈ સાથે શુદ્ધ ભાવથી પ્રેમ કરજો. ઘરની એક એક વ્યક્તિ સાથે પ્રેમ કરો તો ભક્તિ સાચી. ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરો. પાપ પારો કોઈ દિવસ સુપાય નહીં. ગમે ત્યારે પ્રયત્ન કરો, પાપ સુપાશે નહીં. એવી જ રીતે કપટ કરો નહીં. કોઈ પ્રતિ તમે કપટ કરશો તો તે તમારા પ્રત્યે કપટ કરશે. રામ અતિ સરળ છે, શ્રી કૃષ્ણ અતિ સરળ નથી. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સજ્જન, દુર્જન સાથે સરળ નથી. સુદામદેવ આવ્યા તો શ્રી કૃષ્ણ દોડતા ગયા, શરણ પખાડ્યા. એ જ શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય સાથે કપટ કરે છે. તપસ્વી શાસ્ત્રવેતા દ્રોણે ધર્મ છોડ્યો. આ ભગવાનને ગમતું નથી. જ્ઞાની થઈને ધર્મ છોડ્યો. આથી ભગવાન કોપાયમાન થયા. જ્ઞાનનું ફળ સ્વેચ્છાચાર નથી, સદાચાર છે. જ્ઞાન સદાચારથી શોભે છે, સ્વેચ્છાચારથી બગડે છે.
જ્ઞાની તપસ્વી શ્રેષ્ઠ એવા દ્રોણ દુષ્ટ દુર્યોધનના પક્ષમાં અને અધર્મના પક્ષે છે. તેથી ભગવાને કપટ કર્યું છે. શ્રી કૃષ્ણ ધર્મ માટે કપટ કર્યું. ધર્મરાજાને માટે પ્રભુ કપટ કરે છે. ભગવાન દુર્જન સાથે સરળ નથી. યુદ્ધ કરવું બ્રાહ્મણનો ધર્મ નથી. છતાં દ્રોણ દુર્યોધનના પક્ષમાં છે. ભગવાન બાકી બિહારી છે. તેમના જેવું કપટ કરતા કોઈને આવડતું નથી. સુદામદેવ જ્ઞાની છતાં ધર્મની મર્યાદામાં છે. જ્યારે દ્રોણ જ્ઞાની થઈને એમણે ધર્મ છોડ્યો છે. શ્રીરામ સર્વ સાથે સરળ છે. રાવણ સાથે પણ સરળ છે. યુદ્ધમાં સારથી મરણ. રાવણ થાકી ગયો, ગભરાયો છે, ભૂખ્યો છે, બખ્તર પણ તૂટી ગયા. આ સમયે શ્રીરામ કહે છે, આજે થાક્યા હશો, ઘરે જઈને આરામ કરો, કાલે આગળ વધશું. રાજનીતિ તો કહે છે પાપીને કપટ કરીને મારો. અતિ પાપીની હિંસા એ અહિંસા છે. દુર્યોધનને મારવા શ્રી કૃષ્ણે કપટ કર્યું છે. આ શ્રી કૃષ્ણની રાજનીતિ છે. શ્રીરામ પાસે ધર્મનીતિ છે. રામ રાવણને યુદ્ધમાં આરામનો ભોજનનો સમય આપે છે. જગતના ઇતિહાસમાં શત્રુને આવી છૂટ નથી. રાવણ થાક્યો ત્યારે તેની સાથે રામે યુદ્ધ નથી કર્યું. આ માટે રાવણે રામના વખાણ કર્યા છે. જીવનમાં શત્રુ વખાણ કરે તે ખરા વખાણ કહેવાય. રામને વંદન કરવાનું રાવણને મન થયું છે. સામાન્ય જન સીતા માતાની નિંદા કરે, રામ ધારે તો નિંદા કરનારની સજા પણ કરી શકે, પણ પોતે દુઃખ સહન કરે છે. સીતા નિર્દોષ છે, મહાન છે, પ્રતિવ્રતા છે, તો રામ કહે છે રાજાની ગાદી રાણીને રાજી કરવા નથી. રાજાની ગાદી પ્રજાને રાજી કરવા છે. અયોધ્યાની પ્રજાને શંકા થઈને રામે સીતા માતાનો ત્યાગ કર્યો. અહીં બહિરંગમાં વિયોગ છે, અંતરંગમાં સંયોગ છે. પ્રભુએ સીતા ત્યાગ સમયે એવી લીલા કરી છે. શ્રીરામના સદગુણોનું વર્ણન કર્યું છે. એમના સદગુણો જીવનમાં ઉતારો. તમારો ધર્મ, ઇષ્ટદેવ, ગ્રંથ ગમે તે હોય, પણ જીવન રામના જેવું બનાવવું જોઈએ. રામ અયોધ્યામાં પ્રગટ થયા. જ્યાં યુદ્ધ નથી ત્યાં રામ પ્રગટ થયા છે. જે ઘરમાં ઝઘડો ન હોય, પ્રેમ હોય, ત્યાં રામ પ્રગટ થયા છે. ઘરને અયોધ્યા બનાવો. જે ઘરમાં યુદ્ધ નથી એ જ અયોધ્યા. ઘરને તીર્થ જેવું પવિત્ર રાખો. ઘરને જ તીર્થ બનાવો. તમારે ત્યાં જે આવે એનું મન પવિત્ર થાય, તેની સેવા પૂજા કરવાની ભાવના થાય, એવું તીર્થમય ઘર બનાવો. સરયુ નદીને કિનારે જે રહે તે ક્યારેય ઝઘડતા નથી. સરયુ ભક્તિનો કિનારો છે. ભક્તિના કિનારે રહે એનું મન ક્યારેય બગડે જ નહીં. લક્ષ્ય ભૂલ્યો તેથી ઝઘડો થાય છે. કથા પછી પણ ભક્તિને કિનારે રહો. જીવ દશરથ જેવો બને તે જુઓ. જે 10 ઇન્દ્રિયોને ઘોડાને કાબુમાં રાખે તે દશરથ. દશરથ જ્ઞાની, તપસ્વી અને જીતેન્દ્રિય છે. તેથી જગત પિતાના પિતા બન્યા છે. કઈ કઈ આજ્ઞાથી રામ વનમાં ગયા. વનવાસ દરમિયાન રાવણ સીતાનું હરણ કરી ગયો. સીતાને રાવણ સ્પર્શ કરી શકે નહીં. તે તો સીતાજીની સાયાને લઈ ગયો હતો. સત્વ સ્વરૂપ સીતાનું રામ સાથે છે. રાજસી સ્વરૂપ સીતાનું અગ્નિમાં છે. તામસી સ્વરૂપ સીતાનું સાયા સ્વરૂપે છે. જેણે રાવણ લઈ ગયો. રામ સીતાની શોધમાં નીકળ્યા. વાનર સેના સાથે રામ લક્ષ્મણ સમુદ્રના કિનારે દક્ષિણમાં આવ્યા. શ્રીરામનો નિયમ શિવ પૂજા સિવાય પાણી પણ પીવાય નહીં. જેના જીવનમાં ભક્તિનો કોઈ નિયમ નથી તેને યમરાજ સજા કરે છે. રામ પરમાત્મા છે, છતાં શિવ પૂજા સિવાય પાણી પીતા નથી. રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા રામેશ્વર ભગવાનની સ્થાપના કરે છે. શ્રી રામેશ્વરની સ્થાપના રામે કરી છે. યુદ્ધ જીત્યા પછી રામે સીતા સહિત રામેશ્વરની સ્થાપના કરી, પૂજા કરી. સીતા રામે ભગવાન રામેશ્વરની સાથે બેસી પૂજા કરી છે. આમ શિવ પૂજાના નિયમ રામના જીવનમાં છે.
લોકો મંદિરમાં ભગવાન પાસે 5-7 મિનિટ ભેટ ધરે. ભેટ ધરવાથી પુણ્ય નહીં મળે. કથા સાંભળ્યા પછી, દર્શન પછી પાપ છોડો. ભક્તિનો નિયમ લો, પુણ્ય મળશે. શ્રી રામેશ્વરની 2 કથા છે. શ્રી રામે યુદ્ધ પહેલા શિવ સ્થાપના કરી છે, યુદ્ધ પછી પણ શિવ સ્થાપના કરી છે. હવે આપણે એમની વિસ્તારથી થોડીક કથા કરીએ. વિજય પછી રામને બધાએ માન આપે છે, પુષ્પવૃષ્ટિ કરે, પણ સીતા સાથે રામ આજે ઉદાસ છે. ઉદાસીનું કારણ પૂછ્યું તો રામે કહ્યું, રાવણ બ્રાહ્મણ હતો, વેદ પાઠી હતો, તેને મેં માર્યો, મેં પાપ કર્યું છે. બ્રાહ્મણ મારા હાથે મરાણો તે પાપ છે. ઋષિએ એ સમયે રામને કહ્યું, જે એકને મારવામાં સમાજ સુખી થતો હોય, પછી તે ગમે તે હોય, તેને મારવો જોઈએ. આપે કર્યું તે યોગ્ય કર્યું છે. આમ છતાં રામને મનમાં શાંતિ નથી, તેમને પ્રાયશ્ચિત કરવું છે. ઋષિઓએ કહ્યું, રામ તો સનાતન ધર્મનું ગૌરવ વધારનારા છે. એમનું યુદ્ધ તો ધન માટે નહીં, ધર્મ માટે હતું. રામે લંકામાં પ્રવેશતા સમુદ્રના કિનારે શિવ સ્થાપન કરી. હવે બીજી વાર વિજય પછી સ્થાપના કરવા ઋષિઓ કહેશે. કાશીમાં શિવનો નિત્ય નિવાસ છે. કાશી વિશ્વનાથ શિવલિંગ આપે, તેની સ્થાપના રામેશ્વરમાં કરવી એમ નક્કી કર્યું. આ લિંગ લેવા જવાની આજ્ઞા હનુમાનજીને થઈ. હનુમાને કાશીમાં જઈ કાશી વિશ્વનાથ પાસે એમનું સ્વરૂપ માગવાનું કામ સોંપ્યું. હનુમાનજી કાશીમાં આવ્યા છે. કાશી વિશ્વનાથ સમાધિમાં શ્રીરામનું ધ્યાન કરતા હતા. બહાર નંદીનો પહેરો છે. નંદી હનુમાનજીને અંદર જવા દેતા નથી. નંદી અને હનુમાનજીનું દ્વંદ્વ યુદ્ધ થાય છે. નંદી બળવાન છે, નંદી બળવાન છે એનું કારણ તેની આંખ શિવમાં સ્થિર છે. શિવ દરબારમાં ગમે તે આવે, પણ નંદી કોઈને આંખ આપતા નથી. નંદીની આંખ તો ભગવાન શિવમાં જ સ્થિર છે. બીજી બાજુ રામેશ્વરમાં દરિયા કિનારે હનુમાનજીની રાહ જોવાઈ રહી છે. સમય વ્યતીત થાય છે. સીતા સમુદ્રની રેતી લાવ્યા. આ બાલુમાંથી રામે શિવ સ્થાપના કરી. શિવ પૂજા માટે બધાએ તીર્થો લાવ્યા. આજે પણ 108 કુવા રામેશ્વર મંદિરમાં છે. સર્વ તીર્થોનું પ્રભુએ આહ્વાન કર્યું. બધાએ તીર્થો રામ સેવા, શિવ સેવા માટે હાજર થયા. આ તીર્થ જળથી રામેશ્વર ભગવાનનો અભિષેક થયો, પૂજા થઈ. આ સ્થાપના તે રામેશ્વર ભગવાન. રામેશ્વરનો અર્થ થાય છે રામના ઈશ્વર, તે રામેશ્વર. રામે પોતાને શિવદાસ કહ્યા છે. રામે કહ્યું છે, શંકર મારા સ્વામી છે. રામના જે ઈશ્વર તે રામેશ્વર. રામ પોતાને શિવદાસ કહે છે, શિવ પોતાને રામદાસ કહે છે. કાશીમાં જે મરે તેને શિવ તારક મંત્ર આપે. તારક બ્રહ્મવિદ્યા શ્રી રામ નામ છે. શિવ કહે છે, હું રામ નામ જપ કરું છું. રામ અને શિવ માટે ઋષિઓનો નિર્ણય છે કે તમે બંને એક જ છો. આથી આમ બોલો છો, તત્વથી રામ અને શિવ એક જ છે. એક પ્રવૃત્તિ ધર્મ પસરાયો, બીજાએ નિવૃત્તિ ધર્મ પ્રબોધ્યું. શ્રી હનુમાનજી કાશીમાંથી કાશી વિશ્વનાથનું સ્વરૂપ માંગીને રામેશ્વર આવે છે. ત્યારે રામેશ્વર ભગવાનની સ્થાપના થઈ ગઈ હતી. શ્રી રામ સીતાએ હનુમાનજી જે લિંગ લાવ્યા એની સ્થાપના કરી. આ હનુમંતીશ્વર તરીકે ઓળખાય છે. હનુમાનજી કાશી વિશ્વનાથનું સ્વરૂપ લાવ્યા. તે લિંગના પ્રથમ દર્શન અને ત્યાર પછી રામે સ્થાપેલા રામેશ્વરના દર્શન થાય છે. બંનેના દર્શનનું આ રીતે મહાત્મ્ય છે. રામેશ્વરની રેતી, રામેશ્વરનો સેતુ ગંગાજીને અર્પણ થાય છે. રામેશ્વર પાસે ધનુષકોટી તીર્થ છે. અહીં 3 સમુદ્રનો સંગમ છે. સમુદ્રનો સ્નાનનો મહિમા છે. આ રેતી સેતુ અનુક્રમે ગંગાજીને અર્પણ થાય છે. રામેશ્વરને ગંગાજીનો સેતુ અર્પણ થાય છે. આ વિધિ કરે તેની યાત્રા પરિપૂર્ણ થાય છે. સોમવારે પ્રદોષ કાળમાં શિવ પૂજા કરો,
મનથી શિવ પર અભિષેક કરો, બિલીપત્ર ચડાવો, બિલીપત્રમાં શ્રી રામ લખીને અર્પણ કરો, માનસી પૂજા કરો. શિવે કામને ભસ્મ કર્યો, શિવ કૃપાથી કામ ભસ્મ થાય છે. બિલીપત્ર પર શ્રી રામ લખી શિવને અર્પણ કરે, તેનો કામ નાશ પામે છે. પરમાત્મા માટે સાધના ન કરે તે પશુ કરતાં ખરાબ છે. કપડાં સ્વચ્છ રાખવા, પણ કાળજું વધારે સ્વચ્છ રાખવું વધારે જરૂરી છે. જે કામ કર્યા પછી અંદરથી આનંદ આવે તો સમજવાનું કે જે કામ કર્યું છે તે સત્કર્મ છે. આવી રીતે અહીંયા ભગવાન રામેશ્વર ભગવાનની સ્થાપના થઈ, એમની કથા આપણે પૂર્ણ કરીએ છીએ. સેતુ બંધે તું રામેશ્વરમ, એમને વંદન કરીને આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ.